શેમાં મોઢું ચડાઈને બેઠા હો મેડમ? ચડેલું જોઈએ ને. પણ ચમ ચડેલું હોય તો પૂછું હું. તમને તો દર વખતે ખબર જ નહીં હોતી કે મારું મોઢું ચમ ચડેલું છે. એટલે મારા બાપ પણ મને ક્યાં ભૂત સવાર થાય મને ખબર પડે કે તને શું થયું હે. તમને હે ને દર વખતે કશું ખબર નહીં હોતી. મારે દર વખતે તમને કહેવાનું કે તમે આવું કર્યું તું. પણ શું કર્યું મેં? એ તો કે મને પોતાને તો ખબર હોવી જોઈએ કે નહીં. આજ આપણે સવારમાં લગ્નમાં ગયા હતા તો મેં તમને હે ને મેચિંગ કપડાં પહેરાયા. મારે મેં જેવી સાડી પહેરી હતી ને એવું શર્ટ મેં તમને પહેરાવ્યું અને ઇસ્ત્રી નથી કરીને તો મેં સ્પેશિયલ ઉભે ઉભે તમને ઇસ્ત્રી કરી આપી અને તોય તમે મારા જોડે એક ફોટો નહીં પડાયો. મારા બાપ એટલે મને એટલા માટે મેચિંગ ના કપડા પહેરાયા હતા કે હું તારી જોડે ફોટા પડાવી કોઈ. આજ તો તાણે અને આમ લાગે કે ફોટા પડાયા અને મેચિંગ પહેરીને આયા હે તો જોડે ઊભા નહીં રહ્યા કે તો તારે મને કેવું જોવે ને પણ જો એ મારે કહેવાનું તમને. મારા બાપ હું સવારથી શું કર્યું મેં સવારથી તને ખબર નહીં શું કર્યું તમે? તો આપણે અહીંથી જ્યાં આપણે ત્યાં ઉતારો હતો એટલે આપણે અહીં મહેમાન જે એટલા હતા તાર ફઈજી હતા તાર મમ્મી હતા મોટી બા હતા બધા હતા તો અહીંથી લઈ જવાની લાવવાની જવાબદારી કોની હતી? તે તમારી હું સવારથી હા પપ્પા સવાર 10:30 સુધી તો ઈ જ કર્યું મેં. તે તો શું થઈ ગયું? તે તમારે ઈ જ કરવાનું અને બીજું મારે જોવાનું જ નહીં તમારે કે અરે બચારી કેટલા હોંશથી મને મેચિંગ કપડાં પહેરાયા કે નહીં વખાણ કર્યા કે પારુલ તું મસ્ત લાગે હે કે આ કે ના કશું જ નહીં. બસ આ તો હેડ્યા જ્યાં એમના. અલ્યા પણ ભાઈ એવું કશું મગજમાં ના હોય મારા બાપ. હું ભાઈ 10:30 સુધી એમને લઈ મૂક કરતો તો પછી આઈને રહોડે જતો રહ્યો. રહોડેથી હજી તો બહાર નહીં હર્યો ત્યાં તો પછી બધાને પાછળ ઘરે લઈને આવ્યો. ઈ જ પ્રોબ્લેમ છે કે તમારા મગજમાં જ નહીં હોતું ક્યારે શું કરે છે કે શું નહીં કે કશું જ નહીં. એટલે પણ ક્યાં તારે ફોટા પડાવવા તો મને કહી દેવાનું બાપા તું કેમ તો હું પ્રી વેડિંગ શૂટિંગ જ્યાં થતું ત્યાં લઈ જઈશ તને શું કરવા લોય. મારે એ ચઈ નહીં જોઈએ ઘરે હરખા કપડાં પહેરાયા મેં તમને તોય તમે એક ફોટો મારી જોડે ના પડાયો. તો હવે હે ને આ ગમે તેના લગ્ન આવે ને એટલે તાર મને કહી દે મારા ફોટા પડાવવાના હે આપણે જો મેચિંગ કર્યું એટલે આપણા બેન ફોટા પડાવવાના. મને અંદરથી આમ કેવું થયું કે મેં કીધું એક ફોટો પડાવવાનું નહીં કહેતા આ માણસ મેં હું આ બધી જવાબદારી હવે લેવાનો જ નહીં. તાર મમ્મીને એમને કહી દેજે જાણે પણ હવે લગ્નમાં આપણા ઘરે આવે ગમે તે મહેમાન આવે તો હું લેવા મિલવાની સગવડમાં હું નહીં રહેવાનું. એવું થોડું હતું એ. પણ તો પછી એ કરવાનું આ કરવાનું ચાહે કેવી રીતે સેટિંગ કરું? તાણે નગરું દર વખતે તમને કે આખા દાડેથી સવારથી જઈને માંડવે પહોંચાડવાના માંડવેથી પહોંચી જાય એટલે ઘરે લાવવાના ઘરેથી ખાવાના ટાઈમે પાછા લઈ જવાના પાછા પાછા લાવવાના ખાઈ રહે એટલે પાછા ગોત્રીના ટાઈમે પાછા લઈ જવાના પાછા ઘરે લાવવાના પછી ઘરે પાછા ખાવા લઈ જવાના પાછા ગરબાના ટાઈમ પૂરો થાય પાછા ઘરે લાવવાના અને મારે તો આખો દાડો આ જ કરવાનું. અને પાછી તું પાછી મોટા ચડાઈને બેહે. અલ્યા બાપા તમે નવાઈ કરી છે અને મારી ભૂલ થઈ ગઈ તમને એવું બધું કીધું. એટલે એવું નહીં યાર મન તો ફોટા પડાવવા ના નહીં પાડતો હું તને તું કે 500 પડાવી દઉં 500 પડાવી પણ તારે જો કઈ કરવાનું હોય ને તો મને મોઢે કહી દેવાનું કાવું કરો. હવે આ ફોટા પડાઈને ના બેહી યાર. આ વખતે બીજા લગન હે ધ્યાન રાખજો જો આવું ના કર નહીં તો આપણે હા બાપા ને હું આયા ને સગવડ જ બંધ કરી દેવાનું ગાડી લઈને જવાનું. મોટી યાર રામાયણ કરે કહેવાય નહીં પાછું ફોટા પડાવવાનું.